બોટાદ જિલ્લામાં ભારે પડેલા વરસાદને કારણે ખેતી ઉપર ગંભીર અસર થવા પામી છે। બોટાદ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને હવે જીવાતનો ડર સતાવી રહ્યો છે। બોટાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કપાસનું વાવેતર વધારે કરવામાં આવ્યું હોય ત્યારે સુકારાનો રોગ પ્રસરી ગયો છે। લાખો રૂપિયાના ખર્ચે વાવેલા પાક સુકાવા લાગતા ખેડૂતોને ગંભીર આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે સરકાર પાસે સહાયની અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે। હસમુખભાઈ તુલસીભાઈ ગાબાણી। આમ ગણીએ તો સમગ્ર જિલ્લા અને બીજા જિલ્લાઓની અંદરથી પણ સમાચાર એવા પ્રાપ્ત થઈ રહ્યા છે કે સુકારાનો રોગ આવ્યો છે અને બહારથી ફોટા પણ જોવા મળે છે કે સુકારા કપાસની અંદર સુકારા નામનો રોગ આવ્યો છે। તો આ રોગથી એવું બને છે કે કપાસ જે છે તે ઊભો છોડ સુકાય અને સાવ નષ્ટ થઈ જાય છે। અને આમાં અમારી અપેક્ષા તો બીજું કાંઈ નથી। સરકાર જો કાંઈ એવું કાંઈ સર્વે કરાવે અને કાંઈ પણ જે એને લાગે એ વળતર આપે તો વધારે સારું છે। બાકી આમાં કોઈ ખેડૂત અત્યારે જીવી શકે એવી કોઈ પોઝિશન છે નહીં। મનોજભાઈ ભૂપતભાઈ કાનાણી, ગામ અડતાળા। કપા અત્યારે અમારા 52 વીઘામાં ઊભો છે અને સ્થિતિમાં તો વરસાદ અત્યારે પડ્યો એટલે આ હુકારો આવી ગયો છે અને હવે તો લાખો રૂપિયાના ખર્ચા કર્યા છે એમાં અને હવે કાંઈ રહ્યું નથી એમાં। મનોજભાઈ 52 વીઘાનો કપાસનું તમે વાવેતર કર્યું છે, અંદાજે કેટલા રૂપિયાનો ખર્ચો થયો છે અત્યાર સુધીમાં? આમાં અત્યારે વીઘે તો ખર્ચો માનો 7-8 હજારનો તો થઈ ગયો છે, બરોબર છે। હવે આમાં કાંઈ આવે એમ તો છે નહીં, બરાબર। હવે જે સરકારને જે યોગ લાગે એ પ્રમાણે વળતર આપે ખેડૂતને તો કાંઈક રાહત રહે, બરાબર। અને આવું તો અમારા ગામમાં લગભગ ઘણા ખેડૂતોને બન્યું છે। ખાસ કરીને બોટાદ જિલ્લામાં જોઈએ તો બોટાદનો મુખ્ય પાક કપાસ છે અને કપાસનું 1,62,000 હેક્ટર એટલું મોટા પ્રમાણમાં વાવેતર થયેલ છે। ઘણા વિસ્તારની અંદર આગતરું પણ વાવેતર થતું હોય છે। 15થી 20% વિસ્તાર એવો છે કે જે કપાસ એવા અત્યારે છીંડવાની પરિસ્થિતિમાં છે અને હાલમાં સતત 4થી 5 દિવસ સુધી કન્ટિન્યુ વરસાદ પડેલો અને પવન સાથે વરસાદ જે પડ્યો છે અને કોઈપણ જાતનો તડકા વગર જે પાકને નુકસાન થયું છે એને જે પેરાવિલ્ટ તરીકે આપણે રોગ ઓળખાવી શકાય એવી રીતે સુકારો અમુક 10થી 15% વિસ્તારની અંદર જોવા મળે છે। ખાસ કરીને આ સુકારો એવો છે કે જેનાથી ઝડપથી આપણે જો મૂળિયાની અંદર વરાપ થઈ જાય એટલે મૂળની અંદર હવાની અવરજવર જ્યારે ચાલુ થઈ જશે ત્યારે એની રિકવરી મળશે। એટલે ખાસ તાત્કાલિક જો પિયતની જરૂરિયાત હોય, સગવડતા હોય તો પાલર પાણી આપી દેવું જોઈએ। વધારેમાં વધારે ભરાપ થાય, ક્યાંય પાણી ભરાયેલું હોય તો પાણીનો નિતાર થાય એવી પરિસ્થિતિ નિર્માણ કરવી જોઈએ। હાલમાં આપણે ખાસ કરીને વળતરની કોઈ સંભાવના નથી, પણ આ બાબતના નિયંત્રણ થઈ જાય, રિકવરી મળે એના માટેની એડવાઇઝરી જે કંઈ ખાતા તરફથી આવે છે એ અમારા વિસ્તરણ તંત્ર મારફત ખેડૂતો સુધી પહોંચાડવાનો અત્યારે પ્રયત્નો હાથ ધરેલા છે।